ગોપી ભાવની ભક્તિ વ્રજની વાત કરી ના, પ્રેમ લક્ષણા ભક્તિ, ગોપી ભાવની ભક્તિ આ વાત કરી. એને પ્રેમા ભક્તિ પણ કહેવાય. શું શું કહેવાય? પ્રેમા ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ, પછી પરા ભક્તિ. વાણીમાં પ્રાણનાથજીએ કહ્યું પ્રેમ બ્રહ્મ દૌ એક. બે એક જ છે. રાજ્યમાં અને પ્રેમ અને સંસાર અલગ અલગ છે પાછા. કેમ કે સંસારમાં શું રહે? હું. પ્રેમમાં હું રહેતો નથી. શું રહી જાય છે? તું. તું ही तो है मेरा नंद नंदन, मैं भी तो हूँ तेरा नंद नंदन. ગાઈ શકો? નહીં ગાઈ શકો. એટલે મારા ધામ ધણી જ બધું છે. આને કહેવાય પ્રેમ લક્ષણ. નિષ્દિન ગ્રહી આ રીતે રાત દિવસ ભક્તિ કરવાની વાત કરી. ગોપીઓ શું કર્યું? આ તો કર્યું ને. ધામ ધણી શ્રી કૃષ્ણને, અક્ષરાતીત શ્રી કૃષ્ણને બધું માનીને સમર્પિત થઈ ગઈ. પોતાના હૃદયમાં વસાવી દીધા હતા ગોપીઓ. તો આ આપણે કરવાનું. તમે હસતા હતા પછી કેમ મોડું આવતું? ફોટા પડે શીખતું નહીં ગઈ. કઈ ગંભીર વાત લાગે. ગોપીઓ તો કૃષ્ણ વગર ઉદ્ધવજીએ જોઈ જીવતી નથી. આ તો સજીવ સંબંધ છે. ઉદ્ધવજી જોવા ગયા હતા. આ ભક્તિ અખંડ સ્મરણ પણ જોઈએ, નિષ્કામ જોઈએ, નિષ્કામ ભક્તિ જોઈએ, શરણાગતિ જોઈએ અને પાછા એક ભાવ જોઈએ. આમ અલગ અલગ નહીં. સમાજનો ફોટો પડે. હું અને રાજજી, આ હું અને કૃષ્ણ વચ્ચે કોઈ ભેદ નથી. આપણે બે એક છીએ. આ ભાવ કેળવો જોઈએ. કેમ કે પ્રેમ બ્રહ્મ તો એક. અને પ્રાર્થના શું કહ્યું? સુરતા એકઈ રાખીએ શર્મ સમાજી સાતજી આ છે ભક્તિનું સ્વરૂપ. આપણે કોઈ ઈચ્છા ન રાખીએ, માત્ર રાજ શ્યામાજીને પ્રેમ કરીએ. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. આ સુંદર સ્વરૂપ પ્રાણનાથજી જયરામભાઈને કહ્યું. એને કહેવાય નિષ્કામ ભક્તિ. પ્રેમા ભક્તિનો ફાયદો મોટો પાછો. ડિસ્પ્લે લેવા લાવ આ કરો આ કરો. કૃષ્ણ જોડે કાંઈ ન માંગે અને બધું એને સમર્પિત. કોઈ કામના નહીં. હે રાજ્યની આરાધના, ભજન, ભક્તિ, સેવા, પૂજા એ ફળ માટે નહીં કરાય. શેના માટે કરવાનું? પ્રેમ માટે. કર્મણ્ય વાધિકા. ગીતામાં કહ્યું કર્મણ્ય વાધિકારસ્તે માં ફલેષુ કદાચ. કર્મ કરો, ફળની ઈચ્છા રાખશો નહીં. હવે હનુમાનજી નિષ્કામ ભક્તિ કરી. ક્યાં રે રામજીને એને કહ્યું નથી કે કઈ આપો મારો. એટલું જ કહ્યું. જેમ આપણે પ્રાર્થના છે તુમ દુલ્હા ઘણીમાં આવે છે, હે રામ તું મારો છે. બસ એટલું જ મારા માટે પૂરતું છે. બાકી કાઈ નહીં. સબરીની વાત હમણાં વાત કરી. રોજ રામજી માટે બોર લાવતી રહી. જાણતી હતી શું? રામ એક દિવસ આવશે. આવી માંગ્યું કશું નહીં, ઉલટાને આપ્યું. હે તુમા આયે સબ આયા. રાજ્ય આવી જાય તો સવારે ઉઠવાની સાથે છે ને આ વિચાર મનમાં રાખજો. હે શું કે હે રાજજી, હે કૃષ્ણ, મને તું જ જોઈએ. હે તમે મારામાં આવી જાઓ, મને કાઈ નહીં. આ કહીને એને યાદ કરવાનું ચાલુ કર્યું. મારું મને શું મળશે આ ભાવ રાખતા હોય. હા આપણે શું અરજીમાં શું બોલીએ? પિયા જેને યોગ્ય તમે હે રાજ્ય તમે જેને યોગ્ય સમજો એ તમે મને આપો. હું તો તારો છું. આમાં ક્યાં સ્વાર્થ છે? પિયા તુમ તૈસી કીજો. એટલે સ્વાર્થથી પ્રાણાજીને યાદ કરાય જયરામભાઈ. એને ગીતામાં કહ્યું વ્યવસાયિક કા બુદ્ધિ. આ સંબંધ વ્યવસાયિક છે.
તમે લેનદેન વાળો ભક્તિ કરો છો, હે? અને સંબંધને આત્મીય બનાવવા માટે શું કરવું પડશે? નિષ્કામ પ્રેમ કરવો પડશે. નિષ્કામ એટલે કોઈ કામના નહીં. નિષ્કામ પ્રેમ કરે એટલે આત્મીય સંબંધ સર્જાય. બોલો આવે છે ને, ક્યા માગું શ્રી રાધે તુમસે મેં ક્યા માગું, ધન ન માગું માન ન માગું, झूठे जग की शान न मागूं. કાઈ નહીં. શું કહેવું જોઈએ? રાજીને પ્રણામ કરો ત્યારે શું કરો? એને સ્મરણમાં હું કાઈ નહીં માગું. કેમ? કેમ કે મને ખબર છે મારું હે ધામધણી, તમે સર્વસ્વ છો. તું મને સ્વીકારી લે, બસ તું માં આયે સમાયા. આને નિષ્કામ ભક્તિ કહેવાય. આ બધું બન્યું ના નિષ્કામ ભક્તિથી બન્યું છે. હું બેઠો બેઠો રાજ્ય આગળ રડતો તો સુદર્શનાને દુખી થાય, મંદિર ન હોય તો સારું. મેં કીધું રાત્રે સાક્ષાત દર્શન થઈને ગયું. 2 વર્ષમાં થઈ જાય, શું કામ રડે છે? ગાંડા લાગી ગયા. ઓલો પ્રાણ 2 વર્ષ પૂરું ગઈ. તો ભક્તિથી દુઃખ દૂર થાય છે એમ કહે છે ને. હા, દુઃખ તો હોય, તમને બધાને દુઃખ તો હોય. સાંભળજો, દુઃખમાં શાંતિ અને સહન શક્તિ એ ભક્તિ તમને આપશે. બોલો પ્રાર્થના. કેટલી મોટી આશ્રય છે. તમે બીડી પીતા હો, તમને કેન્સર થઈ જાય, તમારે ભક્તિ પણ હોય ને તો ઓલું દુઃખ એને શાંતિ, એને અંદર સહન શક્તિ પડે. કાઈ નથી, એને શાંતિ મળે. દુઃખ આવે છે, શારીરિક દુઃખ આવે છે, માનસિક દુઃખ આવે છે, સામાજિક બધું ભોગવવું પડે. આપણે મહેનત કરીએ છીએ તો ક્યારેક અસફળતા મળે, નિરાશા મળે નહીં. તમારા પોતાના હોય સંબંધીજનો, એ પણ દુઃખ આપે. આજકાલ તો પોતાના દુઃખ આપે છે ને, મહાભારત કાલથી, હે? પોતાના દુઃખ આપે, બીજાને દુઃખ તોડી નાખે છે. અને જ્યારે ભક્ત હોય, નિષ્કામી હોય, પરમ ધામથી આવેલી હોય, ખૂબ શ્રદ્ધા વિશ્વાસ હોય, વિશ્વાસ કરીને દોડે છે. એ વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, જેનામાં દિલમાં પ્રેમ હોય, રાજ્યમાં ખૂબ પ્રેમ હોય, છલ ભરેલું હોય, એને દુઃખ તોડી નાખતું નથી, એને બદલાવે છે દુઃખ. હું તમે પાછા હા હસતા રહે. રાજ્યનું સ્મરણ આના માટે નિષ્દિન રહીએ પ્રેમ સો. રાજ્યનું સ્મરણ રોજ કરતા રહે. આ જોઈએ ને, આ કયું જયરામભાઈ? કેમ કે તણાવ દૂર થઈ જાય, મનને શાંતિ આપે. નહીં કરો તો પછી અશાંતિ થાય, આંતરિક શક્તિ વધે, તમે ભાંગી નહીં પડો કોઈ. દુઃખનું પણ અર્થ સમજાવી દે ભક્તિ. આંતરિક બળ મળે, વિશ્વાસ, શ્રદ્ધા મળે, અંદરથી સમજાય કે આ તો બધું દૈવીય વસ્તુ છે. દુઃખ સુખ આ બધું, હે? પ્રાણ્ય જે છે ને, હુકુમે આવે શોક, હુકુમે આવે રોગ. કયું છે? દુઃખ દૈવ વિદિતમ ભક્તિ માર્ગમ પરીક્ષણ. શાસ્ત્રમાં કહ્યું દુઃખ શું છે? એ ભક્તિના માર્ગનું પરીક્ષા છે. ઘણા બધા ઉદાહરણો છે ને, તમને ખબર હશે. કુંતી માતા કૃષ્ણને શું કહે છે? હે કૃષ્ણ દુઃખ જા. બોલા પૂછ્યું કૃષ્ણે, કેમ? શું કામ? તું યાદ રહે એટલા માટે. બોલો કૃષ્ણ. મીરાબાઈ દુઃખો સહન કર્યા, પછી શું કહ્યું? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. લે, હે કૃષ્ણ તું મારો. દુઃખ પડ્યું, તમે પાછા હસતા રહેજો. मीरा दीवानी हो गई रे, मीरा मस्तानी हो गई. बोलो मीरा दीवानी हो गई, मीरा मस्तानी हो गई. श्याम रंग में रंगी चुनरिया, ओ श्याम रंग में रंगी चुनरिया, ओ दीवानी हो गई रे, मीरा मस्तानी हो गई. मीरा दीवानी हो गई, मीरा मस्तानी हो गई. खबर
મસ્તાની એટલે શું? છત્રસાલની છોકરી નહીં, દીકરી નહીં, મસ્તાની છત્રસાલ દીકરીનું નામ અંદર. અને હનુમાનજીને પૂંછડી આગ લગાવી તોય મસ્ત હતા. રામજીના શરણમાં કાંઈ દુઃખ લાગ્યું નહીં, બોલો મસ્ત હતા. આ ભક્તિ છે, આને જીવનમાં લાવવું તો પડશે. લોકો ક્યાં સમજે? અને જીવનમાં કેવી રીતે લાવવાની છે કોશિશ તો કરે. એક જ નિયમ છે, શું? દરરોજ સવારે ઉઠો, એક સમય છે ને ખાલી બે ટાઈમ નહીં, એક સમય પરમાત્મા માટે નક્કી કરી દો. બોલો પ્રાણનાથ કરીએ છીએ, બહુ સારું. પણ કંઈક નિષ્કામતામાં જુઓ, એમાં નિષ્કામતા છે કે નહીં? ભજન કરો, સત્સંગ કરો, તમે સાંભળો, ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધા રાખો, પ્રેમ રાખો. હા, કોઈ પણ સ્થિતિમાં ન મૂકીએ સાધસંગ, ન મૂકીએ ભજન, ન મૂકીએ સેવા પૂજા, પછી કામ થઈ જાય. બોલો પ્રાણનાથ. હા, તો દુઃખને આ દૂર કરે અને દિવ્ય દ્રષ્ટિ આપે. ભીતરથી દિવ્ય દ્રષ્ટિ ખીલી જાય અને આ દિલમાં જ્યારે ભક્તિ ઉતરી જાય તો ધામ ધનીના ચરણોમાં દુઃખ એકદમ ઓગળી જાય, પીગળી જાય. બોલો પ્રાણનાથ. તમે પ્રહલાદની વાતે સાંભળી હશે, હે? દુઃખ એને આપવામાં આવ્યા કે નહીં? પછી એને અડગ ભક્તિ કેવી હશે, હે? એ અડગ ભક્તિ, ઓહો, એ દુઃખો પર વિજય મેળવ્યો ભક્ત પ્રહલાદે, છે કે નહીં? અને જીવથી મારી નાખવાનો પ્રયાસ કરતા. આપણે હોત તો હટી જાત તો ભાઈ આમાં કોણ પડે? હટ્યા નહીં પ્રહલાદ. પ્રહલાદ કોને ભક્ત હતા? ભગવાન વિષ્ણુ. કોણ મારવા ઈચ્છતા? એના પિતા બાપ પોતાના હિરણ્યકશિપુ. કેમ? એ વિષ્ણુના ભગત હતા એટલે ઓલો અસુર. હે? હિરણ્યકશિપુ તો અસુર રાજ. એ થોડો વિષ્ણુનો ભક્ત છે. એ તો કૃષ્ણને માને નહીં, ન માને એટલે વિરોધ કરે. એટલું બધું કાંઈ નથી થયું પ્રહલાદ. સર્પોમાં નાખી કાંઈ નથી થયું, કાંઈ નુકસાન ન થયું ભક્ત પ્રહલાદ. અગ્નિમાં હોલિકા લઈને બેસી ગયા આગમાં, નહીં? પ્રહલાદ બચી ગયા. બોલો પછી હિરણ્યકશિપુએ કહ્યું તારો ભગવાન ક્યાં છે? પછી પ્રહલાદ એવું કહેવા, એ તો સર્વત્ર છે પિતાજી, સર્વત્ર છે, ક્યાં નથી ભગવાન? પછી પ્રહલાદ ન ડર્યા, ન ગુસ્સામાં આવ્યા, ન દુઃખી થયા. ખબર છે? એ આપણે પણ રાજ્યને ભજીએ છીએ, પણ આપણે ડરીએ છીએ. હવે હિરણ્યકશિપુ પણ ભજે છે, એ દુશ્મનીથી ભજે છે, પ્રહલાદ પ્રેમથી ભજે છે, બે ભજે છે. પ્રહલાદ શું વિચારે છે કે પિતા દુશ્મન બન્યા છે, હે? પરંતુ ભગવાનને છોડ્યા નહીં. પ્રહલાદે આ બધી કહાની તમને ખબર છે, હે ને? થાંભલા ઉપર પટકાઈને આ તે પછી નરસિંહ ભગવાન ભગત થયા અને મારી નાખ્યું ફાડીને. આ બધું છે કે નહીં? તો પ્રહલાદના જીવનમાંથી આપણે કંઈક શીખીએ, ભક્તિ શીખીએ, જ્ઞાન શીખીએ. આ બધું શીખવાનું હોય. અત્યારે ટાઈમે થઈ ગયો છે, હવે શીખવાનો ને, હવે તો આને પૂજા કરવાની જરૂર છે મને લાગે. 12:30 થઈ ગયા, હવે ધીમે ધીમે ઊભા થઈએ, હું જલ પીવડાવી દઉં પછી